સાહેબ સંપ્રદાયના હતા. એમને એવું કીધું ગઈ પણ પાછે ન આવે મૂર્ખ મૂંડ રમાન ભવસાગરને ભૂલવણીમાં વીતી ગયા વિચાર ફેરા ફરી ફરી. આપણને તો મનુષ્યનો અવતાર મળ્યો એટલે એમ લાગે કે આપણે મરવાના જ નહીં. અમર પાઠો લઈને આવ્યા હોય ને એવું લાગે છે. પણ સાહેબ મરણ સત્ય છે. સત્ય એટલે અટળ સત્ય. વીજળીના ચમકારે મોતી પરોવેલું પાન બાય નહીં તો અચાનક અંધારું થશે. જોત જોતામાં દિવસો વહી જઈને 1000 શ્વાસાને કાળ કરશે. આગળ બાબુ સાખી બોલ્યા હતા. એ સાખીની અંદર એવું કીધું જે નિરક્ષર છે એ આખા વિશ્વનું મૂળ છે, તમામ આત્માનું મૂળ છે. अक्षर पुरुष एक पेड़ है निरंजन वाकी, तीन देव शाखा भया पान भया संसार. जे निरंजन भगवान से ब्रह्मा विष्णु ने नहीं लख्यो साहेब. પછી આપણે વાત ક્યો રે એમને એક દિવસ કાળનો કોળિયો થઈ જવું પડે. બ્રહ્મા વિષ્ણુ મહેશ ઉપર પણ કાળ બેઠેલો છે એ વાત પાકી છે. બસ ભલે ને આપણે એને બનતા હોય તો એક વાત માનજો કે હજુ ભગવાન કઈ કરી છે. आदि पुरुष निज मूल है निरंजन वाकी. मीराबाई एक भजन में कहता भले ने कृष्ण ना वखाण कर्या पण एक भजन में एम कीधुं के धरती माता वाळो पेरू गागरो हूँ अमर चुंदड़ी ओढું हूँ आदि पुरुष वाली छे. तो ये आदि पुरुष छे અને મહાપુરુષોએ એના વખાણ કર્યા છે. જબુબાએ કીધું કે જબુ જબકારો થયો બીજનો પરોવી લીધું મન મોતી સહજ સ્વરૂપમાં સુરતા સમાવી પછી મળી ગઈ જો તમારું મોતી. તો આ વીજળીના ચમકારે મોતી કેવી રીતે પરોવો તો એના વખાણ કરતા કરતા ઘણાએ સંતોએ કીધું. નિરાશ સંપ્રદાયની અંદર નિરાત મહારાજે કીધું કે શ્વાસ ઉશ્વાસ સ્મરણ કરી લે તોય તોય કર તનમો શાન ભૂલ કે એ સતારત દેખો દિલ દર્પણ. રાજસ્થાનની અંદર લખો માળી થઈ ગયા એમને કીધું કે સુરતા સહજ સુનમો આ જનન જાદરે વાગી સકી ગુરુએ મને આ શાન બતાઈ જેથી ભૂલો બ્રહ્મણા પાડી. સહજ સુન એ શ્વાસ અને એ ચોથા નંબરનું સહજ સુન છે સાહેબ. તમામ મહાપુરુષોએ આ શાન બતાવી છે કે શ્વાસ વિશ્વાસ સ્મરણ કરી લે અર્જુન યોગી જ્ઞાની સોહમ સત્યને સિંહ કરી લે એમ કે છે કૃષ્ણ મુરારી. આ શ્વાસ શ્વાસ में नाम जपो मिथ्या श्वास मत कोई न जान હોય શ્વાસ की આવન હોય કે ન હોય. આ વીજળીના ચમકારે મોતી પરોવાની સીધી સરળ રીત છે. આ મન જાતિ છૂટું પડ્યું છે એ મનને મૂળ સ્વરૂપમાં મિલાવવાની આ વાત છે. અને એના માટે જ આપણે આ મથામણ તમને એ બાઈ દીકરીએ ભજનમાં એમ કીધું તારા આત્માને ઓળખ્યા વિના રે હે લખ 84 હે નહીં તો હે મટે રે.
જાય રે